जो ये चना काटिए डब्बा में जो डब्बो चालू है अत्यारे अनिल भाई ने जगो भाई ने से बधाई 11 नंबर सैण्या है અને ચોખા પણ સરસ આવે છે કે અહીંયા આપણે 1 ઢીગલો થઈ જાય અહીંથી પાછું હારવામાં પણ નજીક થાય તો હવે જો આ સેલી શિયાર આવ્યું બાકી છે તો સૈણા જો બધા આપણે કાઢી લીધા અને જો ફળ એ ડબ્બો સેલો છે એ ઠલવે ફળ હવે છે ને વ્યક્તિક પછી હારી લેવું વળી પાછા કહે છે કે વરસાદનું થશે અલગ અલગ ડબ્બાવાળા અલગ અલગ સિસ્ટમ પ્રમાણે કરતા હોય સૈણા આપણે ઠેલવા જ નહોતા એક ટ્રોલી આખી જેટલા આવ્યા એટલા ચાલો તો જો હલવાઈ ગયા સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો એ ચણા કાઢીએ ડબ્બામાં જો ડબ્બો ચાલુ છે અત્યારે અને જો અહીંયા ઘરની પાછળ કાઢીએ આપણે જો એટલો ભાગ કાઢ્યો અને હજી જો એટલો ભાગ બાકી છે જો ઓલા લીલા ઓરિયા દેખાય ને ત્યાં સુધી છે તો અનિલભાઈ ને જગોભાઈ ને છે બધાય 11 નંબર સૈણ્યા છે અને ચોખા પણ સરસ આવે છે જો એટલું ખડ ભરાઈ ગયું ઓલી કોરા ફૂગીને ખડ ઠલવવું જો હે 5 જણા છે બરોબર આપણે જગદીશભાઈ હવે જો એટલું આવ્યું છે બાકી આ બાજુ ન્યુ હવે આના વગરનું આપણે એક ખેતર છે સૈણાનું કાઢવાનું હજી બાકી એ હજી ખાધા જેવા સૈણા છે એટલે એ હજી થોડાક મોડા પાક છે એ મહિનો તેની અંદર એ નીકળી જાય હવા થોડીક વધારે છે ને એટલે જ અહીંયા ફૂંકતા આવે અને ઉપર તમને બતાવી દઉં સૈણા ચોખા એવા આવે આગળ આવા છે ચોખા સૈણા એટલો ભાગ નીકળી ગયો દવા લીલા લીલા દેખાય ને બધા સૈણા છે હજી મોડા પાક છે આ બાજુનો ભાગ તો હજી પડ્યો ઓલું ટ્રેક્ટર જો આપણે ત્યાં રાખ્યું એમાં સૈણા ચાલો ચાલો તો હું પણ ઓરવા લાગું અનિલભાઈ જો મારા પાથરા પર નાખતા જાય હું વિડીયો બનાવી લઉં આપણા અનિલભાઈ ખાસ મિત્ર છે આપણા બરાબર ને આપણી બાજુમાં જ રહે છે આપણા મકાનની પાછળ અનિલભાઈનું મકાન છે સોનાલિકા 750 55 એચપીનું ટ્રેક્ટર અને શ્રી ગણેશનો ડબ્બો 4 ટાયર વાળો
આ બાજુનો પવન છે ને એટલે આ બાજુ થોડુંક ઉડે. તો ખડ તો ભરાઈ ગયું અને જ્યાં અહીંયા આપણે ખડ નાખવા માટે આવ્યા. આ ખડ બધું અહીં રાખવાનું છે ઢોર માટે, એટલે અહીંયા આપણે એક ઢીગલો થઈ જાય. અહીંથી પાછું હારવામાં પણ નજીક થાય. ચાલો તો જો ખડ ઠલવાઈ ગયું. ચાલો ડબ્બો જો ભીડાઈ ગયો. તો હવે જો આ છેલ્લી શિયાર હાર્યું બાકી છે, પછી આગળ ખડ ને સૈણા બે ઠલવી નાખીએ. જો બધાય પાથરા કમ્પ્લીટ નીકળી ગયા. શિયાર હાર્યું છે હવે બાકી. ઓલી બાજુ અનિલભાઈ છે, આ બાજુ અમે છે બધા. એક ફેરી ખડ ઠલવી નાખ્યો, સૈણા હજી એક ફેરી નથી ઠેલવા, અને આ શિયાળાનું પૂરું થઈ જાય એટલે બે વસ્તુ આગળ ઠલવી નાખીએ. તો સૈણા તો બધા આપણે કાઢી લીધા, અને જો ખડ એ ડબ્બો સહેલો છે એ ઠલવે, અને પછી જા ટ્રેક્ટરમાં સૈણા બધા ખાલી કરી નાખવા ટોલીમાં. ચાલો તો જોઈ ખડ હમણાં જોઈ ઠલવાઈ જાય, પછી ચણા બધા ટોલીમાં ખાલી કરી નાખી. અને ખડ હવે છે ને વ્યક્તિ પછી હારી લેવું. વળી પાછા કહે છે કે વરસાદનું થશે, વાવાઝોડાનું કહે ને વરસાદ એ કહે છે ઠાવકો થાય. તો ખડ છે ને આપણે ભરી લેવું. તો એક જાબરી ખડની છે ને ઢોલમાં ઓરી દેવાની, એટલે છેલ્લે જેટલા પણ કંઈ પોપટાને રહી ગયા હોય એ બધા ઉપર ચડી જાય અને નીકળી જાય. તો જગાભાઈ જો એ ખડની ભારી ભરે અને પછી ચાલુ કરી દઈએ ડબ્બો, એટલે જેટલા પણ કંઈ રહી ગયા હોય પોપટા એ બધા નીકળી જાય બાયણે. અમે તો આ રીતના કરીએ, પછી અલગ અલગ ડબ્બાવાળા અલગ અલગ સિસ્ટમ પ્રમાણે કરતા હોય. અમે તો આ રીતના ખડ થોડુંક ઓર દેવાનું, એટલે કંઈ પણ રહી ગયા હોય એ બધા નીકળી જાય.
અનિલભાઈ ને જગદીશભાઈ જોઈ ખડની ભારી ભરે અને ઢોલમાં નાખી દઈ. આ આપણા જગદીશભાઈ છે, એટલે અનિલભાઈ. તો ખડ જો એ બધું ચણા જેટલા પણ હોય ને એ બધા ઉપર ચડી જાય અને થોડુંક ખડ છે ને એ અહીં પડ્યું રહે એ પછી છે ને ઉપર ચડે નહીં. ચણા હોય બધા ઉપર ચડી જાય. ચણા હતા એ બધા આવી ગયા. તો હવે જો ટ્રોલીની અંદર ચણા ખાલી કરવા છે. તો હવે જો ચણા ટ્રોલીમાં ખાલી કરી નાખીએ. ચણા બધા આપણે કમ્પ્લીટ નીકળી ગયા. સૈણા આપણે કહેવા જ નતા. એક ટ્રોલી આખી જેટલા આવ્યા એટલા. ચાલો તો જો હલવાઈ ગયા છે બધા ચણા. એટલા થયા. ઉપર તો થોડા પોપટા આવ્યા. હવે આપણે એક ખેતર છે કાઢવાનું. એટલો ઢીકલો છે. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.